મિત્રો ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો આપણે લેક્ચરના પહેલા સેશનની અંદર લગભગ 4-5 પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છે। તો હવે વાયરલ ઇન્ફેક્શન દ્વારા આપણે પાઠની આગળ ભણવાનો છે। પણ આ વાયરલ ઇન્ફેક્શન ભણતા પહેલા આપણે આગામી 16 તારીખે જે સત્રાંત પરીક્ષા શરૂ થાય છે એની અંદર જે 3 પાઠ લીધેલા છે એની અંદરથી તમારે સવાલ જવાબ વ્યાકરણ જે પ્રથમ સત્રમાં જેટલું વ્યાકરણ આવતું આવે છે એ તમારે તમારી નવનીત હોય કે તમારી પાસે બીજા કોઈ પણ સાથી સહાયક પુસ્તકો હોય એમાંથી પાકું કરવાનું રહેશે અને વાંચવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, વાયરલ ઇન્ફેક્શન પાઠ શરૂ કરતા પહેલા થોડુંક આપણે પાઠ વિશે પરિચય મેળવીશું। વાયરલ એટલે આપણે જોઈએ છે કે વાયરલ એટલે રોગ પેદા કરનાર। અત્યારનો તમને ખબર છે કે અત્યારનો સમય કેવો છે કે અત્યારે આપણા દેશની અંદર ચારે બાજુથી કોરોનાએ ભરડો લીધો છે। એક શેનાથી રોગ આવ્યો છે? તો આવી રીતે જ એક પેદા થનાર રોગ અને ઇન્ફેક્શન। આપણે ડોક્ટર પાસે દવા કરવા માટે જઈએ છીએ તો કે તમને સામાન્ય એક વાયરલ છે એવું જ કહે છે, પણ આ રોગ જે છે એ પેદા થાય છે અને આપણે એને સ્વીકારીએ છીએ, સાથે સાથે એને બધું ઊભા થવા માટે પ્રયત્ન કરીએ છીએ। સરસ મજાનો વ્યંગ વિકળતો આ નિબંધ જે છે એ પાઠનો પ્રકાર નિબંધ છે અને ગુણવંત સાહેબ લેખક છે અને આ પાઠ જેમાંથી લીધો છે મરો ત્યાં જીવોમાંથી લેવામાં આવેલો છે। લેખકનો પરિચય મેળવતા પહેલા આપણે જોઈશું લેખકનો પરિચય। ગુણવંત ભૂષણલાલ શાહ, શાહનું વતન સુરત જિલ્લાનું રામદેવ છે। તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપી છે। કાર્યક્રમ રણ તો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે। બિલ્લો, ટિલ્લો ટચ અને જાતની વણીની જાત્રા એમની આત્મકથા છે। વિદ્યાર્થી મિત્રો, જે એના જે રચનાઓ જે છે એને પણ તમારે ખાસ યાદ રાખવાની છે। એક માર્ક્સના સવાલ રૂપે તમને પૂછાઈ શકે છે। તો આ દાખલા તરીકે એ પૂછે કે વાયરલ ઇન્ફેક્શન જોડકા સ્વરૂપે પૂછાયેલો હોય। વાયરલ ઇન્ફેક્શન પાઠનો પ્રકાર તો તમને આવડતું હોય તો તમે નિબંધ લખી શકો છો। પછી વાયરલ ઇન્ફેક્શનના પાઠના લેખક તો ગુણવંત શાહ લખી શકો છો। વાયરલ ઇન્ફેક્શન પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો એ પણ તમે લખી શકો છો। એટલે એક માર્ક્સની અંદર આ માથાકૂટ છે, તો એક માર્ક્સની અંદર પણ તમારે એને યાદ રાખવાનું છે। હવે આપણે આ જે બીમારી જે છે એ બીમારી કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે આને આપણે એવા બીમારીમાંથી બહાર નીકળી શકીએ છીએ, ધીરે ધીરે પાઠ તરફ જઈશું। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ગુજરાતી પાઠ્યપુસ્તક હશે, તમારે પણ તમારું બેઠા જ તમે વિડિયો જોવો છો ત્યારે એક માત્ર મારો અવાજ સાંભળવાનો છે અને અવાજના સ્વરૂપે તમારે પાઠ્યપુસ્તકની અંદર તમારે ધ્યાન આપવાનું છે। એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરતા। હવે ચીન, આપણે ખબર છે ચીન આપણે એમ કહેવાય છે કે જે ચીન જે કોરોના જે છે એને ઉત્પાદક દેશ તરીકે પણ ઓળખી છે કે આપણે કહીએ છીએ કોરોના જે રોગ જે છે ચીનમાંથી આવ્યો છે, પણ ચીનમાં એમ કહેવાય છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે, ચીનના લોકો જે છે એ ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરતા। ડાક્ટર આ ગુજરાતી શબ્દ છે, ધ્યાન આપજો। તળપદા શબ્દની અંદર લખેલું હોય ડોક્ટર, આવી રીતે ડોક્ટર લખેલું હોય અને તમારે તળપદા શબ્દ લખવાડો તો ડાક્ટર તમને આવડવું જોઈએ મિત્રો। એટલે કે ડાક્ટરને સલાહ કરતા। હવે વિચાર કરો, આપણે જોઈએ છે કે આપણે બીમાર પડે તો દોડે ક્યાં જઈએ છીએ? ડોક્ટર પાસે જઈએ છીએ, પણ ગામમાં બીમાર પડે છે ડોક્ટરને તે રાખેલા છે, બીમાર પડે છે તો ડોક્ટરને એ લોકો સલાહ કરતા કહે છે। કહે છે કે સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય। સેમ્યુઅલ બટલર નામના એક સમાજ સેવક જે વ્યક્તિ જે છે એને એવા સમાજની રચના કરેલી કે જે માંદા પડનાર કોઈ ભૂલે ચૂકે આપણા ગામમાં કે શહેરમાં કે કોઈ માંદું પડે તો એને શું કરે છે કરવામાં આવે કે જેલની સજા। આપણે જોઈએ છે કે સ્વાભાવિક છે કે આપણા દેશની અંદર કોઈ કેવો જગતને ગુનો કરે તો એને જેલની સજા થાય છે, પણ બીમાર પડનારને પણ જેલની સજા કરવામાં આવે છે। આપણે કોરોનામાં પણ આવું જોઈએ છે। કોઈ કોરોનામાં એને રોગ થયો છે તો 14 દિવસ એને આઇસોલેટ કરવો પડે છે, એક પ્રકારની જેલ જ છે। એટલે કે જે માંદા પડનાર માણસને કેદની સજા થાય। બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમન કર્યું છે। કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે। હવે સરપંચે રચના કરી કે કાર ખોટી રસ્તા પર બરાબર કોઈ
સાઈડ સવારે જતી હોય કાર બગડી ગઈ હોય તો એનો માલિક નીચે ઉતરે શરમ આવે. કોઈ બધા પૂછે શું થયું, કાર બગડી ગઈ, તો લોકો એને હાસ્ય ઉડાવે એટલે શરમાય છે. પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓને આગળ ગૌરવપૂર્વક કરે છે. કદાચ માણસનું શરીર ખોટકાય, કદાચ કોઈ માણસનું શરીર કોઈ બીમાર થાય, માણસ બીમાર થાય તો કહે છે કે બીજા આગળ ગૌરવપૂર્વક કરે, ભાઈ આજે મને તાવ આવ્યો છે. દાખલા તરીકે આપણે જોબ કરતા હોય, નોકરી કરતા હોઈએ અને એ સમય દરમિયાન આપણે બીમાર થઈ ગયા છીએ તો આપણે ગૌરવપૂર્વક સાહેબ આજે મને મજા નથી, સારું નથી એટલે હું શાળાએ આવીશ નહીં. અથવા તમે એક વિદ્યાર્થી તરીકે પણ તો વિચારો છો કે મને સારું નથી કે સર મજા નથી. દાખલા તરીકે તમને પૂછવામાં આવે કે આજનું લેસન આપેલું હોય ત્યારે તમે લેસન ન કરો, પૂછવામાં આવે કે લેસન કેમ નથી કર્યું ત્યારે તમે કહો છો કે સર કાલે મારી મજા નથી. એટલે શું છે કે આપણે ગૌરવપૂર્વક કરી મારું શરીર ઠીક નહોતું કે છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. માણસ પોતાનું શરીર ને નિર્દયતાપૂર્વક વર્તે છે. શરીરની કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. કહે છે કે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ભણેલા લોકો જે છે ખાવા પીવામાં ખાસ પरहेજ રાખવી પડે. અભણ માણસની જેમ વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. ડોક્ટર કહે છે, ડોક્ટર બહુ સારા માણસ હોય, ડોક્ટર પાસે બધી પરેજી પાડતા હોય, એવું કરતા હોય, પણ ડોક્ટર પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ હોય છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે. હવે આપણે જોઈએ છે કે આપણે શરીરની અંદર કેવો ખોરાક જોઈએ અને શરીરને સુટેબલ ખોરાક જ લેવો પડે, પણ વર્ષો સુધી બરાબર ઠાસીને ખાઈએ, શરીરની કાળજી ન લાગીએ, શરીર સહન કરે અને કહે છે ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયા. નાનું શરીર, નાનકડું શરીર, અપમાનો, આવું વિચારું એટલે અસહ્ય બની ગયા. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. શરીર દ્વારા પછી ધીરે ધીરે તમારો વિરોધ કરે, વિનયપૂર્વક કાનૂનનો ભંગ કરે. એટલે કે એ ભંગ કરવાની શરૂઆત થાય છે હૃદયરોગનો હુમલો. પછી શું થાય છે, એ ભંગ કરે છે એટલે હૃદયરોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. હાર્ટ એટેક કહીએ છીએ આપણે કહીએ શું થયું, બાઈને શું થયું, કાલે તો ફેજર હતા ને અમે તો કાલે મળ્યા હતા ને કે છે આજે અત્યારે જતા રહ્યા છે. હા, એને હાર્ટ એટેક આવ્યો થયો, પણ હાર્ટ એટેક લેવા માટે આપણે વર્ષો સુધી આપણે એને પાસે મથીએ છીએ, મહેનત કરીએ છીએ. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. આપણું શરીર ક્યારેય કે પોટલું હોય, એક પોટલું એક બાજુ જગ્યામાં ખૂણામાં નાખી દીધું, આપણા ઘરનો પણ પ્રશ્ન છે, એક બાજુ નાખી દીધું અને પછી એને એવી રીતે સમજીએ છીએ કે આ પોટલું જે છે અને ઉઠાવતા નથી, એમ શરીરને પણ આપણે એવી રીતે એક જગ્યા પર નાખી દીધું અને બેસાડી રાખવું પડે છે. અને તે ગમે તે સમયે અને ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય છે. હૃદયરોગનો જ્યારે હુમલો આવે છે, જેને આવતું છે તેની ખબર છે, આપણને તો જોયું નથી એટલે એટલી બધી ખબર નથી, પણ હૃદયરોગનો જ્યારે હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટી જાય છે, પરસેવો થાય છે. જીવનમાં કદી પરસેવો નથી વાળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો આ ક્રૂર કટાક્ષ ગણાય. પોતાના આપણે કહીએ છીએ એસી ઓફિસની અંદર ખુરશીમાં શાંતિથી એસી શરૂ કરીને બેઠેલા હોય અને એને માત્ર ને માત્ર શરીરને ઠંડક જ આપી હોય, એક પોટલાની જેમ બેસી ગયા હોય અને પછી એ જ શરીર વળતા જ ઘા સ્વરૂપે એટલે કહેવાનું હોય છે ત્યારે એક ગરમી સ્વરૂપે એ બહાર કાઢે છે, પરસેવા સ્વરૂપે, અને કહે છે રોગ થાય તે માટે સુખી માણસો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવાય છે. સુખી માણસો સ્થૂળ એક જગ્યા પર બેસી રહે એટલે એને બેઠાડું જીવન થઈ જાય, એટલે કેવું થઈ જાય છે, શરીરે ઘટ્ટા થઈ જાય, જાડા થઈ જાય છે, બેઠાડુંપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આપણા દેશની અંદર આવા લોકોની સંખ્યા ઓછી નથી. સ્વાભાવિક છે હૃદયરોગનો હુમલો જે છે એ કહેવાય છે કે થોડા શરીરે દાડા હોય, મહેનત ન કરતા હોય, એકાકીપણું હોય, બેઠાડુંપણું હોય અને એની કોઈ પણ પ્રકારની કસરત ન હોય અને એ લોકોને આવતો હોય છે. આગળ જોઈશું આપણે કહે છે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે. હવે હોસ્પિટલની અંદર આપણે ક્યાંક મુલાકાત જઈએ, આપણે જઈએ છીએ ત્યારે સમય એવો છે એટલે નથી જઈ શકતા, પણ આપણે કોઈકને બીમાર વ્યક્તિ હોય છે એને આપણે ખબર કરવા માટે જઈએ ત્યારે કે છે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે, એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. ઘણા ખરા જે ખાટલાઓ છે ને ખાલી પડી રહે એ હોસ્પિટલની શોભા ગણાય છે. એવું છે ને, બીમાર ન પડે સારું કે બીમાર પડે સારું,
પણ હોસ્પિટલ માટે સારું નથી. ડોક્ટર તો બેઠા બેઠા વિચાર કરતો હોય કે આજે આટલા લોકો બીમાર પડે અને મારે ત્યાં જમવા માટે સોરી દાખલ થવા માટે આવે અને મારે આ જે વોર્ડ જે છે એ ભરાઈ જાય કે છે. માણસ ના છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં ખોટું કશું નથી. માણસ ના છૂટકે ડોક્ટર પાસે જાય ને એમાં કશું ખોટું નથી કે છે. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. એમ કહેવાય છે, આપણું વિજ્ઞાન પણ એમ કહે છે કે 40 વર્ષ પછી તમે તમારા ફેમિલી ડોક્ટર પાસે જઈને ફેમિલી તમારું બોડી ચેકઅપ કરાવો. એટલે અહીંયા શું કહે છે આપણે લેખક કહે છે કે લોહી, કાર્ડિયોગ્રામ એટલે કે હૃદયના ધબકારા આલેખતું યંત્ર, ધ્યાન આપજો મિત્રો, કાર્ડિયોગ્રામ અને એ જઈને અને લોહીની તપાસ કરાવી લેજો કે આપણું શરીરનું સર્ક્યુલેશન કેવું છે, આપણે ફિટ છે કે કેમ. કેમ કે 40 વર્ષ પછી આપણું એમ કહેવાય છે કે આપણી જે બોડી જે છે આપણે શરીરની સાથે સાથ નથી આપતી. આપણે ઘણું બધું કરવું છે, આકાશને આંબવું છે, આકાશને ઊંઘવું છે, પણ ત્યાં આપણે જઈ શકતા નથી કે છે. એટલે એ બોડી ચેકઅપ કરાવવું જોઈએ કે છે. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. શું કહે છે અહીંયા કે છે કે પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. કંઈ પણ એવું છે કે ડોક્ટર પાસે બીમાર હોય ત્યારે જઈએ, આ બોડી ચેકઅપ માટે ડોક્ટર સાહેબ હજી મારે કંઈક કરવાનું હોય તો કહો, એ બધા સૂચનો આપણે એની પાસે માંગવા જોઈએ કે છે. દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવો. દાંતના ડોક્ટરો જે છે તમને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી ત્યારે પણ એને સમયાંતરે જઈ આવવું જોઈએ કે છે. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની કે છે. ડોક્ટર રોગની જાળવણી માટેની છે કે આરોગ્યની કે છે. આ પ્રશ્ન ડોક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. આ પ્રશ્ન જે છે ને એ ડોક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે કે છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય છે. ઓપીડી ખાસ યાદ રાખજો મિત્રો. જે ઓપીડી જે છે ડોક્ટરની અંદર જે દરરોજ મુલાકાત કરનારા જે વ્યક્તિઓ છે એની અંદર કે છે કે કીડિયારો એટલે ઘણી બધી લાઈન હોય છે. આપણે જે છે આપણો કેસ લખાવીએ છીએ અને કેસ લખાઈને પછી આપણે બેસીએ છીએ અને પછી ઘણા બધા કલાકો પછી વારો આવે છે. ઓપીડી ની અંદર કે જે ઉભરાય છે એ તો સભ્ય સમાજની શરમ છે. સારા માણસોની એક શરમજનક વાત છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ રીતે તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. ડોક્ટરોને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દ અચૂક પડે છે. ડોક્ટરને ત્યાં તાવની ફરિયાદ કરનારા ડોક્ટરના કાને અચૂક શબ્દો પડે છે. સાહેબ કહે છે કયા શબ્દ છે? વાયરલ ઇન્ફેક્શન. એ શબ્દ ડોક્ટર તરત ચેકઅપ કરે અને તરત જ તમને વાયરલ છે, બીજું કાંઈ બે ગોળી આપું, ઇન્જેક્શન આપું છું અને ઓકે થઈ જશે. સીઝન પ્રમાણે એટલે કે સિઝનલ ફ્લૂ કહેવાય એમ કહીએ તો પણ ચાલે કે છે. એટલે ઇન્ફેક્શન એટલે કે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. એટલે જે મોકલે છે એને વીપી પાર્સલ કહે છે. ડોક્ટરને કઈ રીતે સમજાય ત્યારે આ બે શબ્દ તેની મદદે આવે છે. ડોક્ટરને કઈ ખબર પડતી નથી ત્યારે આ બે શબ્દો ડોક્ટરની મદદે આવે છે કે છે. ડોક્ટરનો એમાં કોઈ વાંક જ નથી. એ જે દેશમાં જાહેર આરોગ્ય એટલું પાગલું હોય તે ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની આપણો દેશ વસ્તીથી ભરેલો છે અને ઝડપથી રોગ ફેલાય છે. કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ પર એક છે. તમે એકબીજા માણસના સંસર્ગમાં આવો અને એની સાથે તમે વાતચીત કરો અને એમાંથી એ ઝડપથી એ સાયકલની જેમ ફેલાતો એક સાયકલ જે છે એટલે એવી રીતે એટલે કે જ્યાં વસ્તી વધુ ત્યાં રોગ ઝડપથી ફેલાય છે. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાગલું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળીને રહેતા હોય ત્યાં ઇન્સાન એટલે કે મનુષ્ય અને ઉકરડો હળી મળીને રહેતા. આપણે જોઈએ છે અહીં ખાસ કરી શહેરની અંદર ગંદકીની વાત કરતા આપણે જોવા જઈએ પણ ગામનું હોય ત્યાં પણ ગામના પાદરે જ ઉકરડો અને બધે ભેગા રહેતા હોય. ત્યાંથી માખીઓ ત્યાં જાય અને ત્યાંથી ફરી પાછું ઉડીને આવે રસોઈની એટલે એની અંદર એ આપોઆપ રોગને આમંત્રણ આપે છે કે છે.
ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે કે જે થોડે દિવસે બદલાતું હોય. સ્વચ્છ હોસ્પિટલમાં આ લીલા પાટિયા પર સરસ મજાના અક્ષરથી પાટિયા પર એક લખાયેલું હોય છે, એ થોડા દિવસે એ બદલાતું રહે છે કે છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ તે જાતિ જોવા મળતી નથી. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ એ વધારે જોવા મળે છે. આપણે ગંદકીમાં રહેનારા છીએ એટલે એ જોવા મળતી નથી કે છે. ગંદકી આપણને બહુ જ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો શિકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીનો આવો જે શિકાર જે છે એ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળશે નહીં કે છે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ વિવેકાનંદ હતા કે છે. એટલે ગંદકીથી ખલેલ પહોંચાડનારા એ ભારતના વિવેકાનંદ સાધુ હતા કે છે. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાના કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબળતા રહે છે. હવે વિવેકાનંદ તમને ખબર હશે, વિવેકાનંદ એકદમ યુવાનીની અંદર મૃત્યુ પામેલો આ ગંદકીના કારણે છે. આપણો દેશ ગંદકીથી ભરેલો છે અને એની અંદર એને એ વખતે ડોક્ટરોની એટલી બધી આધુનિક સગવડતા અને સુવિધાઓ નહોતી, એના કારણે એ મૃત્યુને વરે લાગે છે. વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોય. સભ્ય જે સારો સમાજ છે એની અંદર કે જે આવી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપ્રાપ્ત ગણતા અને પોતાની માંદગીને તેઓ આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. ગાંધીજી પોતાની માંદગીને એ આધ્યાત્મિક ભૂલ ગણતા કે છે અને ફરી પાછી બીમાર ન પડાય એ માટે એ ઉપાય કરતા કે છે. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. આપણે જોઈએ છે કે તમાકુ ખાનાર દિવસનો 10 રૂપિયાનો ખર્ચ કરતો હોય તો વર્ષનો તમે ટોટલ મારો તો તમને ખબર પડી જાય કે આ કેટલું બધું મોંઘું છે. આપણા ઘરની અંદર વ્યસન કરનારા વ્યક્તિઓનું તમે દિવસનું એને પૂછો કે તમે દિવસના કેટલા પપ્પા તમારા ફાધર કદાચ ન કરે નારાયણ માવ વગેરે ખાતા હોય તમે પૂછો તો એ કહેશે કે આટલા દિવસો મારું થાય છે. તમે ધીરે કરીને ગાણિતિક કોયડાઓ કરીને વર્ષ કેટલું થાય તમે વિચારજો, તમને ખબર પડશે કે પપ્પા શરીરને સુધારવા માટે આ ખાય છે કે શરીરને બગાડવા માટે ખાય છે. એ આપણે જોઈ શકીએ છીએ કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કરનારને ખજૂર, અંજીર, આલુ ને કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. નાસ્તો કરીએ છીએ તો પણ આપણા ઘરે તળેલી જ વાનગી હોય, બાકી બીજી કોઈ ફળ તો હોય જ ન શકે. લગ્નમાં રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. જમવાની અંદર જાજા માણસોનું જમવાનું એની અંદર કેવું તેલ હોય, રસોઈયા કેવા હોય. દાખલા તરીકે જમવા આવનારને આપણે પ્રેમથી બોલાવીએ છીએ પણ ન જાણે કેમ આપણે એના તબિયત બગાડવાની વાત કરતા હોય એવું લાગે છે. લોકો પણ બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીભે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો. શું થાય છે? ખાંસી વારંવાર આવે તો પણ જે કફ જે છે છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? પોતાના શરીરને સમજતા નથી એ બીજાને કેવી રીતે સમજ શકે? મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. આપણે કહેવાય છે કે આપણે ઘણી વખત આપણા બોર્ડ પર લખેલું હોય છે કે મન સ્વસ્થ તો તન સ્વસ્થ. એટલે કહે છે કે મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાગી પડે તેનું શરીર પણ ભાગી પડે. મનથી મક્કમ રહેજો કહેવામાં આવે છે. એટલે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરેપૂરો સંભવ છે. ઈર્ષા એસિડિટી વધારે એનો પૂરેપૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. બ્લડ પ્રેશર એને રક્તચાપ કહે ગુજરાતીમાં. બ્લડ પ્રેશર ને સળી દે એવો પ્રશ્ન છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે. અતિશય ચિંતા કરે પેટના અલ્સરને ખો આપે છે.
એમ પણ બને પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. બંને દાંપત્ય જીવન સુખી હોય, પ્રેમ ભર્યું હોય તો કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી, પણ બંને વચ્ચે કલહ હોય તો અસંખ્ય રોગોને ધીરે ધીરે એ આમંત્રણ આપે છે. કેટલાક પરિવારોમાં કડકડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. કેટલોક એવો પરિવાર પણ આપણે જોઈએ છે કડકડાટ હાસ્ય મહિનાની એક દિવસ પણ જોવા મળતો નથી. કે છે માણસે હણવાની એક પણ તક માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનની અંદર જે ભજન મંડળી છે એ ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે કે પ્રાર્થનામાં તાણને સકડી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. આપણે એટલે જ કહીએ કે આપણે વિદ્યાર્થી મિત્રો દરરોજ સવારમાં શાળામાં આવે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, મનને સ્વસ્થ રાખે છે, મનને શાંત રાખે છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાડ નામની વાસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. અહીંયા લેખક કહે છે ગુણવંત શાહ કે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે. અહંકાર, ગર્વ, આપણી પાસે થોડી સંપત્તિ આવે, થોડાક કંઈક એ પ્રકારનું કંઈક વસ્તુ આવી ગઈ છે આપણી પાસે તો આપણી અંદર અહંકાર ઘર કરી જાય છે. એટલે કે રાવણ ઉદ્ધત નથી, આપણા શરીરની અંદર જે અહંકાર છે એને મારવાનો છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય એવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. મનનો મેલો હોય અને એ છે ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. કે છે અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ ઝડપથી વળે છે. અને કે છે સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય. સિગારેટનો જે આપણે કહીએ કે ટેન્શનમાં કોઈ કે સિગારેટનો ધુવાડો ઉડાડતા હોય, શું છે કે થોડું ટેન્શન છે, તકલીફ છે એટલે બીજા એવો કઈનો રસ્તો નથી. કે છે વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય. એની વખત કે ધૂમ્રપાન કરનારો અને શરાબનું સેવન એટલે દારૂનું સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો તેને કુતર્ક ચલાવે. લોકો તેને તર્ક વિતર્ક પણ કરે છે. કે છે કે જેમ જીવવું હોય તેમ જીવો. લોકો કહે છે કે જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈ તો બહુ જીવ્યા કે છે, બીડી પીતા, તમાકુ ખાતા, બધું ખાતા, કાંઈ નથી, અને આપણે તો જીવીએ કે છે, જલસા કરો કે ફલાણા ભાઈને સિગરેટની પીવાની બહુ શું નુકસાન થયું છે. એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. એક સ્ત્રી જે હતી અને ન્યૂઝપેપર જે વર્તમાન પત્ર જે છે, સમાચાર પત્ર, એની અંદર છપાયો કે છે 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. 127 વર્ષની એ સ્ત્રી હતી, એ ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તે ધૂમ્રપાન ચાલુ રાખો. આવા દાખલા બને એટલે આપણે ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરનો તર્ક છે, તર્કવિહીન છે. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. બધા માણસ એક કુટુંબ પ્રિય છે, કુટુંબમાં રહેનારો છે. પ્રત્યેક માણસને એક કુટુંબથી પ્રેમ મળી રહે કે છે એની જરૂર નહીં પડે. હજી આપણને ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી અને હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક પાસે લઈ જતા. આપણે બીમારી ઘણી વખત મનની હોય છે, આપણે શરીર બીમાર હોય પણ આપણે મનથી આપણે માયકાંતલા થઈ ગયેલા હોય છે. મારાથી આ થવાનું નથી કે છે જરૂર ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટે પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વિશેષ જરૂરી છે. જીવન વીમો જરૂરી છે એના કરતા મનની જે શ્રદ્ધા છે વધુ જરૂરી છે. એમ સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ નફો કે જે માદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. એટલે કે જે માદા પડવાનું જે આપણે માનીએ છીએ ને એનાથી સહેલું નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક ઓનલાઈન વિડિયો દ્વારા આપણે વાયરલ ઇન્ફેક્શન પાઠ વિશે અભ્યાસ કર્યો છે. એની અંદર વ્યાકરણની સાથે તમામ જે એક લીટીના સવાલ જવાબ હોય, મોટા સવાલ જવાબ હોય, તમારી પાસે એક નોંધપોથી હોય, નોંધપોથીમાં ઉતારવાના અને પાકા કરવાના રહેશે. મળીશું ફરી આપણે આગલા લેક્ચરમાં. તે સુધી રજા લઈશું.
જય શ્રી કૃષ્ણ.